નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હવે આગળના લેક્ચરમાં આપણે અંતર વિરુદ્ધ સમયના ચાર આલેખ અને વેગ વિરુદ્ધ સમયના ચાર આલેખો જોયા। આ આલેખોમાં બનતા આકારને આધારે આપણે પદાર્થની ગતિનું અવલોકન કરી શકીએ છીએ, અથવા જો પદાર્થની ગતિ જાણતા હોય તો પદાર્થની ગતિને આધારે અંતર વિરુદ્ધ સમયનો કે વેગ વિરુદ્ધ સમયનો આલેખ મેળવી શકીએ છીએ। હવે એનાથી આગળ વાત કરવી છે રેખીય પ્રવેગી ગતિના સમીકરણો। રેખીય પ્રવેગી ગતિના સમીકરણો શું છે અને આ સમીકરણોનો ઉપયોગ કેવી રીતે થાય છે એ આપણે હવે પછીના આગળના ચેપ્ટરમાં જોવાનું છે। રેખીય પ્રવેગી ગતિના ત્રણ સમીકરણો છે, ખાસ યાદ રાખજો મિત્રો। રેખીય પ્રવેગી ગતિના ત્રણ સમીકરણો છે। એક v બરાબર u પ્લસ એટી, જે અંતિમ વેગ, પ્રારંભિક વેગ, પ્રવેગ અને સમય વચ્ચેનો સંબંધ દર્શાવે છે। ત્યાર પછી બીજું સમીકરણ છે s બરાબર ut પ્લસ 1/2 એટીનો સ્ક્વેર। બીજું સમીકરણ છે આપણું s બરાબર ut પ્લસ 1/2 એટીનો સ્ક્વેર, અને ત્રીજું સમીકરણ છે 2as બરાબર v વર્ગ માઇનસ u વર્ગ। આ ત્રણ સમીકરણો છે રેખીય પ્રવેગી ગતિના સમીકરણો છે। આ ત્રણ રેખીય પ્રવેગી ગતિના સમીકરણો છે મિત્રો, ખાસ યાદ રાખજો। ફરીથી કહું છું, v બરાબર u પ્લસ એટી, અંતિમ વેગ, પ્રારંભિક વેગ, પ્રવેગ અને સમય। s બરાબર ut પ્લસ 1/2 એટીનો સ્ક્વેર, અંતર છે, પ્રારંભિક વેગ, સમય, 1/2 સૂત્રમાં જ છે, પ્રવેગ અને સમયનો સ્ક્વેર। 2as બરાબર v વર્ગ માઇનસ u વર્ગ, 2 ગુણ્યા પ્રવેગ ગુણ્યા અંતર બરાબર અંતિમ વેગનો વર્ગ અને પ્રારંભિક વેગનો વર્ગ। આ ત્રણ સમીકરણો છે। સૌથી પહેલું કામ આપણે આ ત્રણ સમીકરણો ક્યાંથી આવ્યા એ જોઈશું, અને આ સમીકરણોનો ઉપયોગ કરી અને આગળના દાખલાઓ કેવી રીતે ગણવાના છે એ અહીંયા જોવાનું છે। સૌથી પહેલા આપણે પહેલું સમીકરણ જોઈએ કે પહેલું સમીકરણ આવે છે કેવી રીતે, એ સમીકરણ તારવવાનું છે। અગત્યના પ્રશ્નો છે, ખાસ વારંવાર પૂછાતા હોય છે। આલેખની રીતે આપણે સુરેખ પથ પર પ્રશ્ન આપણો આવો છે, આલેખની રીતે સુરેખ પથ પર અચળ પ્રવેગી ગતિ કરતા પદાર્થ માટે રેખીય પ્રવેગી ગતિનું સમીકરણ v બરાબર u પ્લસ એટી તારવો। ચાલો, આ સમીકરણ કેવી રીતે આવ્યું છે એ આપણે જોવાનું છે। હવે એના માટે હું શું કરું છું, રેખીય પ્રવેગી મતલબ પદાર્થની પ્રવેગી ગતિ માટેના સમીકરણો છે, કેવી રીતે આવે છે એ જોઈએ। ચલો, હવે અહીંયા પદાર્થની પ્રવેગી ગતિ માટે અંતર વિરુદ્ધ સમયનો આલેખ વેગ વિરુદ્ધ સમયનો આલેખ શું મળે છે પહેલા એ જોઈ લઈએ। હવે આપણે જાણીએ છીએ કે
પદાર્થની, આને હું ઓ બિંદુ કહું છું, ઉદ્ગમ બિંદુ ઓ કહું છું, પદાર્થની અચળ પ્રવેગી ગતિ માટે, નિયમિત પ્રવેગી ગતિ માટે વેગ વિરુદ્ધ સમયનો આલેખ કેવો મળે છે આપણને? આ બાજુ વેગનું મૂલ્ય છે અને નીચે સમયનું મૂલ્ય છે, બરાબર છે? દેખાય છે? આ સમયનું મૂલ્ય નીચે લખું છું તો દેખાય છે? ચાલો અહીંયા ધ્યાન આપજો. આલેખ કેવો મળે છે? આપણે જાણીએ છીએ કે આલેખ સુરેખા મળે છે. આલેખ કેવો મળે છે? સુરેખા. આવા આલેખને આપણે સુરેખા કહીએ છીએ, બરાબર છે? આ બિંદુને નામ આપું છું હું બી. ચલો આલેખ પર આ બિંદુને નામ આપું છું. આપણે ઉદ્ગમમાંથી નથી પસાર કરવો. માની લો કે પ્રારંભિક વેગ કંઈક હતો અને એમાંથી વેગમાં વધારો થયો. પ્રારંભમાં જો કદાચ સ્થિર હોય તો ઉદ્ગમમાંથી આલેખ બને. પ્રારંભિક વેગ કંઈક હોય તો માની લો કે પદાર્થનો પ્રારંભિક વેગ અત્યારે u હતો. પદાર્થનો પ્રારંભિક વેગ કંઈક u હતો, એ બિંદુ કહું છું. આ ઓ એ u જેટલો વેગ છે. માની લો કે 3 મીટર પ્રતિ સેકન્ડથી આપણે દર્શાવ્યું તો 3 મીટર પ્રતિ સેકન્ડ ઓલરેડી વેગ હતો. પછી જેમ જેમ સમય વધતો ગયો એમ વેગમાં વધારો થતો ગયો. આ બિંદુને હું બી કહું છું. અંતે વેગ કેટલો મળ્યો? પ્રારંભમાં વેગ આટલો હતો તો અંતે કેટલો છે? તો જો આ બિંદુ અહીંયા ખબર પડી જાય મને તો અંતિમ વેગ ખબર પડી જાય, બરાબર? અંતિમ વેગ આટલો છે. મતલબ હું અહીંયા કોઈ એક નામ આપી દઉં છું. ઈ બિંદુ કહી દઉં છું. મતલબ આટલું માપ માની લો કે અત્યારે 3 મીટર પ્રતિ સેકન્ડ દેખાડતું હોય તો પ્રારંભિક વેગ 3 મીટર પ્રતિ સેકન્ડ છે અને અહીંથી અહીં સુધીનું માપ 7 મીટર પ્રતિ સેકન્ડ દેખાડતું હોય તો અંતિમ વેગ 7 મીટર પ્રતિ સેકન્ડ છે એવું કહેવાય. આ અંતિમ વેગ અહીંયા સુધીનો દર્શાવાય છે અને અહીંયા સુધીનો પ્રારંભિક વેગ દર્શાવાય છે. ઓકે, તો વેગમાં વધારો કેટલો થયો? તો કે 4 મીટર પ્રતિ સેકન્ડનો થયો. પણ એ દર સેકન્ડે કેટલો ગણાય? તો એને આપણે પ્રવેગ કહીએ છીએ, બરાબર? આ મૂલ્ય પ્રવેગ દર્શાવશે, જે ઢાળ છે એ. અહીંથી કેટલા સમયમાં આટલો વધારો થયો? તો હું અહીંયા આ બિંદુ, આ રેખાને અહીંયા પહોંચાડું તો કેટલા ટી સમયમાં? અહીં કોઈ સમય લાગ્યો હશે અહીં સુધી પહોંચવા માટે? માની લો કે ટી સમય છે. આ બિંદુને જ આપણે કંઈક નામ આપી દઈએ, OC નામ આપીએ. ચલો OC. આટલો સમય લાગ્યો, આટલો વેગમાં અહીંથી આટલો વધારો થવા માટે ટી જેટલો સમય લાગ્યો છે. પ્રારંભિક વેગ આટલો હતો અને આટલા સમયમાં વેગમાં વધારો થઈને અંતે વેગ આટલો થયો કહી શકાય. બેસે મગજમાં આટલું. હવે આને આપણે લખવું છે. આ જે દર્શાવ્યું છે એને આપણે લખવું છે. આપણે જાણીએ છીએ કે વેગને મીટર પ્રતિ સેકન્ડના એકમમાં દર્શાવાય છે, સમયને સેકન્ડના એકમમાં દર્શાવાય છે. ચાલો, જે દર્શાવ્યું છે એ જ આપણે લખવું છે. અહીંયા સમજો. આપણે એવું લખી શકીએ કે અચળ પ્રવેગી ગતિ કરતા પદાર્થ માટે વેગ વિરુદ્ધ સમયનો આલેખ દર્શાવેલો છે. અચળ પ્રવેગી ગતિ કરતા પદાર્થ માટે વેગ વિરુદ્ધ સમયનો આલેખ દર્શાવેલો છે. આવું કહી શકું? આકૃતિ પરથી જ લખવાનું છે બધું. તો કે આકૃતિમાં શું કર્યું છે? તો કે કોઈ અચળ પ્રવેગી અથવા નિયમિત પ્રવેગી પણ બોલી શકો. અચળ પ્રવેગી અથવા નિયમિત પ્રવેગી પણ બોલી શકો.
અચળ પ્રવેગી ગતિ કરતા પદાર્થ માટે વેગ વિરુદ્ધ સમયનો કોઈ આલેખ દર્શાવેલો છે, બરાબર છે। હવે એમાં શું છે, માની લો કે ધારો કે અહીં પદાર્થનો પ્રારંભિક વેગ u છે, ધારો કે અહીં પદાર્થનો પ્રારંભિક વેગ u છે તથા t સમયમાં અને t સમયમાં તેના વેગમાં चलो આવું લખી શકું, પ્રારંભિક વેગ u છે અને આટલો સમય જાય છે એ સમયમાં પદાર્થ v જેટલો વેગ પ્રાપ્ત કરે છે। પ્રારંભમાં એનો વેગ u હતો અને t સમયને અંતે t સમયમાં મતલબ માની લો 5 સેકન્ડ 10 સેકન્ડ વોટએવર 5 સેકન્ડના સમયમાં આટલો હતો, એમાંથી ફેરફાર થઈને આટલો થઈ ગયો। અત્યારે ચડતો ઢાળ છે તો વધારો થયો છે, ઉતરતો ઢાળ હોય તો ઘટાડો થાય। અત્યારે આપણે આવો ઢાળ લીધો છે, મતલબ v જેટલો વેગ પ્રાપ્ત કરે છે, આવું કહી શકાય, લખી શકો આવું। તો હવે આનો મતલબ એવો થયો કે જો સુરેખા ઢાળ હોય અને આટલા સમયમાં વેગ આટલામાંથી આટલો થતો હોય તો વેગમાં ફેરફાર થાય છે, વેગ અચળ નથી, તો આપણે કહી શકીએ કે અહીં પદાર્થ નિયમિત પ્રવેગી ગતિ કરે છે। અહીં પદાર્થ કહી શકાય, અહીં પદાર્થ નિયમિત પ્રવેગ અચળ પ્રવેગ કહી શકો અથવા નિયમિત પ્રવેગ એ આપણે શબ્દ જ વાપરી દઈએ, અહીં પદાર્થ નિયમિત પ્રવેગ a થી ગતિ કરે છે। લો ઓકે, શું કર્યું આપણે, પહેલા તો કીધું કે અચળ પ્રવેગી ગતિ કરતા પદાર્થ માટે વેગ વિરુદ્ધ સમયનો આલેખ આપણને દર્શાવ્યો છે। માની લો કે આ આલેખમાં ધારો કે પદાર્થનો પ્રારંભિક વેગ u છે, t જેટલા સમયમાં પદાર્થના વેગમાં v જેટલો વધારો થાય છે અથવા પદાર્થનો વેગ v જેટલો થાય છે, અને એટલા માટે કહી શકીએ કે અહીં પદાર્થ અચળ પ્રવેગ નિયમિત પ્રવેગ a થી ગતિ કરે છે। ચાલો આટલું થઈ ગયું। હવે આગળ શું કરવાનું છે, તો કે આ આલેખમાં આલેખ પરના બિંદુ b માંથી આ તો આપણે પછી દર્શાવ્યો ને આ રેખાખંડ હતો, આલેખ પરના બિંદુ b માંથી y અક્ષને લંબ રેખાખંડ BE આ y અક્ષને કેવો ગણાય, લંબ ગણાય, અને x અક્ષને લંબ રેખાખંડ BC દોરો। ચલો આટલું દોરી દઈએ, દોરી દીધું છે ઓલરેડી। આલેખ પરના બિંદુ b માંથી y અક્ષ અને x અક્ષને અનુક્રમે લંબ રેખાખંડ કયા કયા છે, y અક્ષ પર BE અને x અક્ષ પર BC દોરો। ચલો દોરી દીધા છે આપણે।
આ રેખાખંડ દોરવાનું કારણ શું? કારણ કે અંતિમ વેગ કેટલો થયો છે, તો અહીંયાથી આ મૂલ્ય દર્શાવે ને, સમય કેટલો લાગ્યો, તો કે અહીંયા મૂલ્ય દર્શાવે. તો આ રેખાખંડ દોરીએ તો આપણને ખબર પડે મૂલ્યોની. તો હાલો આપણે રેખાખંડ દોરી દીધા. હવે શું કહે છે? રેખાખંડ દોર્યા એટલે આપણને ખબર પડી કયા કયા માપ છે. તો અહીંયા જોજો, OA રેખાખંડ OA રેખાખંડ OA શું દર્શાવે છે? આ માપ શું દર્શાવે? પ્રારંભિક વેગ, પદાર્થનો પ્રારંભિક વેગ. એવું કહેવાય કે પ્રારંભમાં માની લો 3 મીટર પ્રતિ સેકન્ડ, અહીંયા છે 3 મીટર, તો 3 મીટર પ્રતિ સેકન્ડ પણ ક્યાંથી ગણ્યું? અહીંથી. તો આટલું માપ 3 મીટર પ્રતિ સેકન્ડ કહેવાય વેગમાં, આલેખના મૂલ્યમાં. બરાબર છે. આગળ અહીંથી લઈ અને અહીંયા સુધીનું કેટલું ગણાય? અહીંથી લઈને અહીંયા સુધીનું OE જોજો, OE અંતિમ વેગ v દર્શાવે છે. કહી શકાય. માની લો 7 છે, અહીંયા 7 આપણે આમ રેખાખંડ લંબાવ્યો તો આપણને ખબર પડી કે આ મૂલ્ય 7 મીટર પ્રતિ સેકન્ડ દર્શાવે છે. તો 3 માંથી વધીને 7 થયો, પણ 7 મૂલ્ય ક્યાંથી? 0 થી 7 મૂલ્ય છે. ઓકે, તો આ આખું માપ શું દર્શાવે? અંતિમ વેગ v દર્શાવે છે. કહી શકાય એનું માપ શું દર્શાવે છે? અંતિમ વેગ v દર્શાવે છે. ત્યાર પછી હવે એનાથી આગળ વાત કરવી હોય તો કે OC નું માપ શું દર્શાવે છે? OC તો કે આ વેગમાં જે વધારો કે ઘટાડો થયો છે, અત્યારે વધારો થાય છે, વધારો થવા માટે જે સમય લાગ્યો એ સમય દર્શાવે છે. તો અહીં લખી દઉં, OCA સમય t દર્શાવે છે. ચાલો આટલું ખબર પડશે, બેસે મગજમાં. અહીંયા આપણે OC ને સમાંતર હોય એવો અને એ બિંદુમાંથી નીકળતો હોય એવો એક રેખાખંડ દોરવો છે. જોજો, હા, OC ને કેવો છે? આ રેખાખંડને સમાંતર છે. OC ને સમાંતર રેખાખંડ AD દોરો. મતલબ A માંથી નીકળતો હોય D બિંદુ અહીંયા આપ્યું હોય એવો રેખાખંડ કહેવાય. અહીં OC ને સમાંતર રેખાખંડ AD દોરો. અહીં OC ને સમાંતર રેખાખંડ AD દોરો. ચલો દોરી દીધો. OC ને સમાંતર રેખાખંડ AD દોરો. દોરી દીધો. બરાબર છે. આટલું થઈ ગયું. રેખાખંડ દોરેલો દેખાય છે? હા. હવે શું કહેવા માંગે છે? હવે અહીંયા BC નું માપ શું દર્શાવે છે? BC એટલે કેટલું મૂલ્ય? અહીંથી લઈ અને અહીંયા સુધી. BC એટલે કેટલું મૂલ્ય? અહીંથી લઈ અને અહીંયા સુધી. તો BC એટલે કેટલું મૂલ્ય ગણાય? તો કે આટલું અને આટલું બેયના સરવાળા જેટલું કહેવાય. અહીં BC બરાબર BD વત્તા DC અને સમીકરણ નંબર 1 કહી દો અત્યારે. આવું થાય કે ન થાય? BC એટલે અહીંથી લઈ અને અહીંયા સુધીનું માપ. આ આખું માપ કેટલું થાય? તો કે આનું અને આનું સરવાળા જેટલું થાય. સામાન્ય ખબર પડે આપણને કે BC આટલું માપ કેટલું થાય? તો કે BD અને DC ના સરવાળા જેટલું થાય. અને આપણે સમીકરણ નંબર 1 કહીએ. ચલો બરાબર છે. હવે હું તમને એક લંબચોરસ દેખાડું છું. અહીંયા OEBC
OEBC લંબચોરસ છે વળી O ચતુષ્કોણ આપણે આગળ નિશાની દર્શાવવી પડે ચતુષ્કોણ OEBC જોજો કયા ચતુષ્કોણની વાત કરું છું OEBC આ ચતુષ્કોણ લંબચોરસ છે લંબચોરસ હોવાથી વળી ચતુષ્કોણ OEBC લંબચોરસ છે હવે લંબચોરસ હોય તો સામસામેની બાજુઓ કેવી હોય તમે જાણો છો ભણીને આવ્યા છો લંબચોરસ હોય તો સામસામેની બાજુઓ કેવી હોય સરખી હોય સમાન હોય તો તેથી BC બરાબર શું લખાય OE લખાય BD બરાબર શું લખાય આના બરાબર શું લખાય AE લખાય BD બરાબર શું લખાય AE જાણો છો અને આના બરાબર OA લખાય આપણે આ બે જ લખીએ ચલો DC બરાબર OA થાય લંબચોરસ છે એટલે સામસામેની બાજુઓ સમાન થાય તો BC ને સમાન બાજુ કઈ હોય OE હોય BC ને સમાન બાજુ કઈ હોય OE અને DC ને સમાન બાજુ કઈ હોય આટલી સમાન કઈ થાય આટલી આ બાજુ લખી શકાય બેસે મગજમાં આટલું લખી શકાય હવે આલેખ પરથી હવે આપણને ખબર છે OE શું દર્શાવે છે V OA શું દર્શાવે છે U સમજો BC બરાબર OE બરાબર V લખી શકાય તેમજ DC બરાબર OA બરાબર U લખી શકાય ચાલો આ મૂલ્યો તો BC ની જગ્યાએ V લખી શકું DC ની જગ્યાએ શું લખી શકું U લખી શકું આવું લખી શકું કે ના લખી શકું બરાબર છે લખી શકાય ચાલો લખીએ હવે સૂત્ર કયું હતું આપણું આ કિંમતને ક્યાં મૂકવી છે BC ની કિંમત V અને DC ની કિંમત U આ સમીકરણમાં મૂકવી છે મૂકી શકાય કે ના મૂકી શકાય આ સમીકરણમાં મૂકીએ કિંમત આ બે કિંમતને ક્યાં મૂકવી છે આ સમીકરણમાં મૂકવી છે ચાલો મૂકીએ સમીકરણ આપણું શું બને BC ની જગ્યાએ શું મૂકીશ V બરાબર BD m ના m અને DC ની જગ્યાએ કારણ કે DC બરાબર OA છે ને OA U દર્શાવે છે તો U ને પહેલી બાજુ લઈ જવું તો માઈનસ થઈ જાય V માઈનસ U બરાબર DC આવું થાય તો DC બરાબર શું લખી શકું આને કદાચ ઉલટું લખવું હોય તો શું લખી શકાય આવું ન લખવું હોય તો BD બરાબર V માઈનસ U આવું લખી શકાય BD એટલે કેટલું માપ થયું આટલું એટલે કે આટલું આ કેટલું થયું તો કે V માંથી U બાદ કરી દો આ આખું માપ V છે એમાંથી જો U બાદ કરી દો તો આટલું વધે તો એટલું જ BD જેટલું છે તો એની જ વાત છે BD બરાબર શું થાય તો કે ફેરફાર અંતિમમાંથી પ્રારંભિક બાદ કરી દો તો કેટલો ફેરફાર થયો એ ખબર પડી જાય તો BD નું માપ છે આટલું આને હું સમીકરણ નંબર 2 કહી દઉં અને વળી OC બરાબર તો શું છે T OC બરાબર છે T આને સમીકરણ નંબર 3 કહી દઉં આ માપ T દર્શાવે છે ઓકે હવે આલેખ પરથી પ્રવેગનું સૂત્ર શું લખી શકાય પ્રવેગનું સૂત્ર આલેખ પરથી પ્રવેગનું સૂત્ર શું બનાવી શકાય
પ્રવેગ એ બરાબર વેગમાં થતો ફેરફાર છેદમાં સમય. વેગમાં કેટલો ફેરફાર થાય છે? આટલો ફેરફાર થાય છે વેગમાં. પહેલા વેગ અહીંયા હતો, આટલો ફેરફાર થયો. અંતિમમાંથી પ્રારંભિક બાદ કરી દઉં તો કેટલો ફેરફાર થયો એ મને ખબર પડી જાય. તો અંતિમમાંથી પ્રારંભિક બાદ કર્યા છે આપણે. પ્રવેગ એ બરાબર v માઇનસ u છેદમાં t. t ને પેલી બાજુ લઈ જઈએ તો એ સાથે ગુણાઈ જશે. ચાલો t ને પેલું બાજુ લઈ જાઓ તો એ સાથે ગુણાઈ જાય. at બરાબર v માઇનસ u. આ u અહીંયા કેવા છે? માઇનસ. બરાબરની પેલી બાજુ લઈ જઈશ તો પ્લસ. at પ્લસ u બરાબર v. પણ આને આપણે જનરલી લખીએ છીએ કેવી રીતે? v બરાબર u પ્લસ at. આ આપણને પહેલું સમીકરણ મળી ગયું છે. આપણું પહેલું સમીકરણ આ રહ્યું. બેસે મગજમાં. v બરાબર u પ્લસ at. ઓકે, ચાલો ફરીથી એક વખત ધ્યાન રાખજો. અહીંયા ફરીથી એક વખત અહીંયા ધ્યાન આપજો. નીચેના શબ્દો કપાતા નહીં. ફરીથી એક વખત જોજો. આખું સમીકરણ આપણે લાવ્યા કેવી રીતે? રેખીય પ્રવેગી ગતિના 3 સમીકરણો છે. v બરાબર u પ્લસ at, s બરાબર ut પ્લસ 1/at નો સ્ક્વેર અને 2as બરાબર v વર્ગ માઇનસ u વર્ગ. આ 3 સમીકરણો ક્યાંથી કેવી રીતે આવ્યા છે એ આપણે તારવવું છે. અને આપણે પહેલું સમીકરણ તારવવું. અહીંયા પહેલું સમીકરણ કેવી રીતે તારવવું છે જોઈએ. પ્રશ્ન ઘણી વખત તમને આવી રીતે પૂછાતો હોય છે. આલેખની રીતે સુરેખ પથ પર અચળ પ્રવેગી ગતિ કરતા પદાર્થ માટે રેખીય પ્રવેગી ગતિનું સમીકરણ v બરાબર u પ્લસ at તારવો. પ્રશ્ન આવો જ છે દરેકમાં. સુરેખ પથ પર અચળ પ્રવેગી ગતિ કરતા પદાર્થ માટે, મતલબ અચળ પ્રવેગી એટલે કે નિયમિત પ્રવેગી ગતિ કરતો હોય એવા પદાર્થ માટે વેગ વિરુદ્ધ સમયનો આલેખ કેવો મળે? તો આપણે જાણીએ છીએ સુરેખા મળે. માની લો કે પદાર્થનો આલેખ અહીંથી ચાલુ કર્યો છે. એનો મતલબ શું થયો કે શરૂઆતમાં પદાર્થ સ્થિર અવસ્થામાં નહોતો. શરૂઆતમાં પદાર્થ કંઈક વેગ ધરાવતો હતો. પદાર્થનો પ્રારંભિક વેગ આટલો હતો, એટલે અહીંથી t જેટલા સમયમાં વેગમાં વધારો થઈ અને અંતિમ વેગ આટલો થયો. ઓકે, તો અહીંયા આલેખ પર આપણે આ વેગના મૂલ્યને દર્શાવવા માટે શું કરવું છે તો એ વાત કરીએ. સૌથી પહેલા આપણે કીધું કે અચળ પ્રવેગી ગતિ કરતા પદાર્થ માટે વેગ વિરુદ્ધ સમયનો આલેખ દર્શાવેલો છે. ધારો કે આલેખ દર્શાવેલો છે. ધારો કે પદાર્થનો પ્રારંભિક વેગ શું છે? પદાર્થનો પ્રારંભિક વેગ u છે અને t જેટલા સમયમાં એના વેગમાં વધારો થઈ અને અંતે કેટલો વેગ પ્રાપ્ત કરે છે? તો કે v જેટલો વેગ પ્રાપ્ત કરે છે. તો અહીંયા આપણે દર્શાવ્યો છે કે v જેટલો વેગ પ્રાપ્ત કરે છે. ઓકે, હવે પદાર્થ નિયમિત પ્રવેગથી ગતિ કરે છે. નિયમિત પ્રવેગ એ છે પદાર્થના વેગમાં અચળ વધારો થાય છે. નિયમિત પ્રવેગ છે. આલેખ પરનું જે બી બિંદુ છે અહીંયાથી આપણે y અક્ષ પર લંબ રેખાખંડ BE દોર્યો અને x ઉપર એક લંબ રેખાખંડ BC દોરી દીધો. તો જોયું આપણે કે OA આ રેખાખંડ પ્રારંભિક વેગ u નું મૂલ્ય દર્શાવે છે. OE આ રેખાખંડ અંતિમ વેગ v નું મૂલ્ય દર્શાવે છે અને OC આ રેખાખંડ સમય t નું મૂલ્ય દર્શાવે છે. દોરી દીધું આટલું. હવે આને આધારે આપણને ખબર પડી કે OC ને સમાંતર એક રેખાખંડ બનાવવો છે AD. આ બનાવી દીધો. OC ને સમાંતર એક રેખાખંડ AC AD બનાવ્યો. તો અહીંયા ખબર પડી કે BC એટલે આખું માપ. BC માપ કેટલું થાય? તો
તો રેખાખંડ દોર્યો એટલે ખબર પડી કે આટલું અને આટલું એ બેના સરવાળા જેટલું થાય, તો BC બરાબર BD વત્તા DC. આને આપણે સમીકરણ નંબર 1 કહી દઈએ. હવે આપણે આલેખ જોઈએ તો આપણને એક લંબચોરસ દેખાય છે, ચતુષ્કોણ OEBC. ચતુષ્કોણ OEBC. આ ચતુષ્કોણને જુઓ તો શું દેખાય છે? તો આપણે કહી શકીએ કે આ ચતુષ્કોણ એ લંબચોરસ છે, અને લંબચોરસ છે એટલે લંબચોરસની સામસામેની બાજુઓ કેવી હોય? સામસામેની બાજુઓ સમાન હોય. તો અહીંયા BC ની જેટલું મૂલ્ય દર્શાવતી બાજુ એની સામેની OE થાય, BC બરાબર OE, અને DC નાનું માપ જુઓ નીચે, DC બરાબર OA લખી શકાય. હવે આલેખ પરથી આપણને ખબર છે કે BC બરાબર OC, OE બરાબર તો શું લખી શકાય? V. DC બરાબર OA, OA બરાબર શું લખી શકાય? U. તો હવે OA બરાબર U લખી શકાતું હોય તો DC બરાબર U લખી શકાય. OE બરાબર V લખી શકાતું હોય તો BC બરાબર V લખી શકાય. હવે આ મૂલ્યોને આપણે સમીકરણ 1 માં મૂકવા છે. તો BC ની જગ્યાએ શું મૂકી શકું? V. BD m ના m. DC ની જગ્યાએ શું મૂકી શકું? U. U અહીંયા કેવા છે? U અહીંયા પ્લસ છે, બરાબર. ની પહેલી બાજુ લઈશ તો શું થશે? માઈનસ. લઈ ગયો, માઈનસ થઈ ગયા. પણ જનરલી આને આપણે લખીએ છીએ આવી રીતે કે BC બરાબર V માઈનસ U. ઓકે. ત્યાર પછી OC બરાબર T મૂલ્ય છે એ આપણને ખબર છે. હવે આલેખ પરથી પ્રવેગનું સૂત્ર શું લખી શકાય? તો કે પ્રવેગ A બરાબર વેગમાં થતો ફેરફાર છેદમાં સમય. હવે વેગમાં કેટલો ફેરફાર થાય છે? તો કે આટલો. અંતિમમાંથી પ્રારંભિક બાદ કરી દઉં તો વચ્ચે જે વધે એ ફેરફાર. માની લો પ્રારંભિક વેગ v, u 3 મીટર પ્રતિ સેકન્ડ છે, અને અંતિમ વેગ v 7 મીટર પ્રતિ સેકન્ડ છે. ઓકે. અને 2 સેકન્ડનો સમય લાગ્યો છે. તો ફેરફાર કેટલો થયો? 3 માંથી 7 થયું, 4 નો ફેરફાર થયો. પણ એ આપણને કેવી રીતે ખબર પડી? 7 માંથી 3 બાદ કરી દીધા એટલે અંતિમ વેગમાંથી પ્રારંભિક વેગ બાદ કરી દો તો કેટલો ફેરફાર થયો છે એ ખબર પડી જાય. અને જે સમય લાગ્યો છે એ સમય, તો વેગમાં થતો ફેરફાર છેદમાં સમય. તો એને આપણે સૂત્ર પ્રમાણે જો કિંમત મૂકીએ તો A બરાબર V માઈનસ U ના છેદમાં T. આ T ને આ બાજુ લાવું, T આ બાજુ આવશે, તો AT બરાબર V માઈનસ U લખાય. AT બરાબર V માઈનસ U લખાય. અને u ને પેલી બાજુ લઈ જાઉં તો પ્લસ થાય, તો AT પ્લસ u બરાબર v, અથવા v બરાબર u પ્લસ AT. ઓકે. તો આ આપણું પહેલું સમીકરણ આવી રીતે તારવવામાં આવ્યું છે. બેસે મગજમાં? યાદ રહેશે? ખાસ યાદ રાખજો મિત્રો, ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે અને વારંવાર પૂછાતો હોય છે. અને આ જ વસ્તુ તમને 11મા ધોરણમાં ફિઝિક્સમાં ભણવા પડશે અને કામ આવશે. અહીંથી ભણેલા હશો તો ત્યાં અઘરું નહીં પડે. ઓકે. તો આજે આપણે રેખીય પ્રવેગી ગતિનું પહેલું સમીકરણ ભણ્યા અને ત્યાં સુધી જ રાખીએ છીએ, કારણ કે બીજું સમીકરણનો મોટો પ્રશ્ન છે એ આજના લેક્ચરમાં પૂરો થશે નહીં. આજનો લેક્ચર આપણે અહીંયા સુધી રાખીએ છીએ. બરાબર છે? નવા લેક્ચરમાં નવા સમીકરણ સાથે મળશું. ત્યાં સુધી નમસ્કાર.